માતાજી મિત્રો, આજે અમે સરસ્વતી નદી જોવા આવીએ શેબરગોગ બાજુ. એ કણે એક માતાજીનું મંદિર હતું. એ મંદિરનો શેડ તણાઈ ગયો, પણ મંદિર હજી એમના એમ જ છે. એ માતાજીનો ચમત્કાર કહેવાય કે મંદિર હજી એમના એમ જ છે. એ મંદિર બાજુમાં જઈએ એ તમને મંદિર બતાવીએ તો મંદિરને કોઈ થયું નહીં. પાણી તો ઘણું બધું આવ્યું, આખી નદી ભરાઈને હેડ્યું, પણ મંદિર એમના એમ જ છે. એ મંદિર બાજુમાં જઈએ અમે, અને પાણી વેકાણે ચાલુ જ છે. આ મંદિર શેબરગોગના બાજુમાં પુલ રહ્યો ને, એ પુલ ઉપર જ છે. આ દેખાય મંદિર પાણી વેકાણે ચાલુ જ છે નદીમાં સરસ્વતી. પબ્લિક ખાસી બધી ના હોય કણ, પાણી તો ચાલુ જ છે. અને જે મંદિર હતું એ મંદિર હાર્યું. એ માતાજીનો ચમત્કાર કે મંદિર નજીક કોઈ થયું નહીં. નદી તો આખી ભરાઈને હેડી હતી, ઠેઠ આ બાજુમાંથી મોડી ઠેઠ આ બાજુમાંથી આખી નદી ભરાઈને હેડી હતી, પણ મંદિર નજીક કોઈ થયું નહીં. મંદિર એના જગ્યા ઉપર એમના એમ જ છે, જેમ હતું એમના એમ. શેડ હતો, શેડ તૂટી ગયો, પણ મંદિરને કોઈ થયું નહીં. આ જો મંદિર, આ સિમેન્ટના ધોપલા હતા એરા તો તૂટી ગયા, પણ મંદિર એની જગ્યાએ એમને એમ જ છે. એ માતાજીનો ચમત્કાર જ કહેવાય કે મંદિર એની જગ્યાએ એમને એમ જ છે. આ માતાજીનું મંદિર સિકોતરમાનું તો મંદિર હજી એમને એમ જ છે. પાણી તો ખાસું હેડી હતું, ઠેઠ આ બાજુમાં આગળ સુધી અને ઠેઠ આ બાજુ આટલા સુધી હેડી હતું. હજી પાણી ચાલુ જ છે નદીમાં, તો પાણી ઓછું થયું નહીં. પાણી તો ખાસું હેડ હોય કણે. આગળ તમે વિડીયોમાં જોયું છે કે એક દરવાજો ખુલ્લો હોય, પણ પાણી તો એકણે જેમ એમ જ હેડ. અને નેચર થઈને પાણી ખાસું હેડ હજી તો સરસ્વતી નદીમાં. પબ્લિક એકણે જોવા ખાસી આવીએ. જો ઉપર પબ્લિક દેખાયા અને નેચર પબ્લિક ઘણી બધી ના નાહવા માટે આવી. અને આ જગ્યા શેબરગોગના બાજુમાં. શેબરગોગનું જે મંદિર રહ્યું એના બાજુમાં જ છે. શેબરગોગનો આ પર્વત દેખાય, શેબરગોગનો એ બાજુ પર્વત હ, અને મંદિર આ પુલ રહ્યો, પુલના નેચ જ છે. આ રહ્યું જો મંદિર માતાજીનું. આ ધજાઓ લગાવી, ધજાઓ આજ જ લગાવી કે પાણી ઓછું થઈ ગયું એટલે, પણ મંદિરને કોઈ થયું નહીં. મંદિર એમના એમ જ છે. નદી તો ખાસી હેડી, આ બાજુ નદીનો પ્રવાહ વધારે હતો, પણ મંદિરને કોઈ થયું નહીં. આ ધોપલા હતા, ઓયકણ શેડ હતો, શેડે તૂટી ગયો, પણ મંદિર એમના એમ જ છે. એ માતાજીનો એક ચમત્કાર જ કહેવાય કે મંદિરને કોઈ થયું નહીં. સિકોતરમાનું મંદિર હા રહ્યું, પેલું કરજો સિકોતરમાં. ધજાઓ તો આજ જ લગાવી, અને ઓયકણ શેડ હતો મોટો. આ ધોપલો દેખાય ને એ શેડ હતો, પણ મંદિર એમના એમ જ રહ્યું. શેડ તૂટી ગયો, પણ મંદિર તો એમના એમ જ રહ્યું. અને પાણી હજી ચાલુ જ છે નદીમાં, સરસ્વતી નદીમાં. જેમ કે મુકેશ્વરમાં એક દરવાજો ખુલ્લો હોય, દરવાજો હાલ એક જ ખુલ્લો. કાલ 3 ખુલ્લા હતા, પણ આજે એક જ ખુલ્લો. હજી વરસાદ આવે તો બીજા ખોલવા નહીં, પણ હાલ એક જ દરવાજો ખુલ્લો હોય. પાણી તો ખાસું ચાલુ અમાય નદીમાં. જો પાણી તો જબર ચાલુ. જો પાણી ચાલુ જ છે. જો એકણ જો પાણી ખાસું હેડે પાણી નેચા થઈને. તો આ એક દરવાજાનું જ પાણી, એક જ દરવાજો ખુલ્લો હોય એનું પાણી હારી. પબ્લિકે ઘણી નાહવા માટે હોય કણ આવે. પાણી જબ્બર હેડે, ઓછું હેડતું નહીં કે પાણી હોય કણે. આ માતાજીનું મંદિર આવ્યું, જે વિડીયોમાં તમે જોયું છે આગળ વિડીયોમાં કે પાણી ચાલુ હતું, મંદિર દેખાતું હતું. વિડીયો જોજો મારી અંદર ચેનલમાં, એ વિડીયો જોવા તમને મળી જાય. આ ધોપલા હતા, ધોપલાએ વખૂટી જાય, ધોપલાએ વખૂટીને બહાર આવી જાય, પણ મંદિર તો એમને એમ જ છે. આ ધોપલાએ બધા પડી ગયા. અને શેડ હતો, શેડે તણી ગયો, પણ મંદિરને કોઈ થયું નહીં. અને હજી એકણ પાણી ચાલુ જ છે નદીમાં. આ સરસ્વતી નદી જ છે શેબરગોગના બાજુમાં. એ આર્યો પુલ શેબરગોગનો. ના પાણી જો, પાણી તો ખાસું ચાલુ. પાણી તો ઓછું નહીં લેજો, પાણી તો એટલું ને એટલું જ છે. આ એક ગેટનું જ પાણી, બીજા 2 ખોલ દો તો પાણી હતું એમને એમ ચાલુ થઈ જાય. આખી નદી ભરીને હેડતી હતી ને એમને એમ હેડવા માંડે. ડેમ તો આખો ભરણેલો જ છે, એ તમે વિડીયોમાં જોયું છે. ડેમ તો આખો એમને એમ જ છે. 16 ખરા વરસાદ આવી જાય પાછો 16 ખરા 2 દરવાજા. હા 16 જ, ચમ કે વરસાદ આગળ ચાલુ જ છે. એ વિડીયોમાં બતાવશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમારે વિડીયો આવે તો નવો વિડીયો જોવા મળી જાય. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પાણી તો એટલું બધું ચાલુ, પાણી તો ખાસું ચાલુ અમારે. પાણી ઓછું નહીં કોઈ. જો પબ્લિકે ઘણી બધી નાહવા આવીએ, ખાસી પબ્લિક ઘણી બધી પબ્લિક ને પાણી ચાલુ હોય એટલે નાહવાની મજા આવે એવું જ છે. આમ પાણી ચોખ્ખું આવે, કોઈ ખરાબ પાણી આવતું નહીં. પાણી એકદમ ક્લીન, ચોખ્ખું પાણી.
તો અમે આ મંદિર જોઈને હવે જઈએ ઘેર. આ મંદિર શેભરગોગના બાજુમાં જ છે, જે પુલ રહ્યો ને પુલના નેચ જ છે. હા, અને પાણી હોય ચાલુ જ છે. નાવા બૂ તો આવી જજો, મસ્ત પાણી આવે. પબ્લિક નાવા માટે ઘણી બધી આવે. પબ્લિક એ બહુ હાલ, ઓછી પબ્લિક નહીં. અને આ મંદિરનો વિડીયો તમને કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખજો. વિડીયો સારો લાગ્યો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. જય માતાજી.